નાનકડું જીવ પરંતુ માનવ જીવન માટે અમૂલ્ય યોગદાન આપતું નામ છે મધમાખી. મધમાખી માત્ર મધ બનાવતી નથી, પરંતુ ખેતી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મધમાખી ફૂલોમાંથી રસ એકત્ર કરીને મધ તૈયાર કરે છે, પરંતુ તેની સૌથી મોટી સેવા છે પરાગણ. પાકોમાં પરાગણ થવાથી ફળ, શાકભાજી અને દાણાની ઉપજમાં વધારો થાય છે. એટલે કહી શકાય કે મધમાખી વગર ખેતીની કલ્પના અધૂરી છે. મધ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. મધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ઉધરસ શરદીમાં રાહત આપે છે અને શરીરને તાકાત આપે છે. આજના સમયમાં મધમાખી ફાર્મિંગ પણ રોજગારનું સારું સાધન બની રહ્યું છે. ઓછી મૂડીમાં શરૂ થતું આ કામ ખેડૂતોને વધારાની આવક આપતું બન્યું છે. દાહોદ સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કદવાળ ગામના દિલીપ નિસરતા દ્વારા આદિ મધ સંસ્થા તરફથી મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને મધમાખી કેવી રીતે ઉછેરવી, મધ ખાવાના ફાયદા, મધમાખીના કેટલા પ્રકાર હોય છે, મધમાખીની કાર્યક્ષમતા કેટલી હોય છે જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. મધમાખી માનવ જીવન માટે મિત્ર સમાન છે, તેથી તેનું સંરક્ષણ કરવું અને આવી તાલીમ દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવું આજના સમયની જરૂરિયાત છે. નમસ્કાર, મારું નામ નિસરતા દિલીપ ગોવિંદભાઈ છે. હું ચાલોદ કદવાળનો રહેવાસી છું. આજ રોજ સાયન્સ કોલેજ નવજીવન ખાતે દાહોદના જે પણ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ છે એમને મધમાખી પાલન વિશે સમજ આપી અને કઈ મધમાખી આવે છે, મધમાખી આપણા જીવનમાં મનુષ્યના અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું મદદરૂપ થાય છે એ એમને મેં આજે સમજાવ્યું. મારી પાસે આ તમે દેખી શકો છો, તલનું મધ છે, વરિયાળીનું મધ છે, અજમાનું છે, બાવળનું છે, લીચીનું છે, કારવીનું છે. જેવા ખેતરમાં, જેવી ખેતીમાં આપણે જ્યારે મધમાખીના બોક્સ મૂકીશું, જેવું માખી પોલિનેશન કરશે અને જેવું નેક્ટર પોલન કલેક્ટ કરશે એવું અલગ અલગ પ્રકારનું મધ બનશે. જેમ જેમ સિઝન બદલાશે એમ નવા મધ આવતા રહેશે. જ્યાં સુધી મધમાખી છે ત્યાં સુધી મનુષ્યનું અસ્તિત્વ ટકી રહેલું છે એવું આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે. તો આપણે સૌ સાથે મળી અને મધમાખીને બચાવીએ અને ખેતીમાં મદદરૂપ થાય એ રીતે આપણે મધમાખી પાલનને પણ ખેતીના વ્યવસાય રૂપે અપનાવીએ. જોહાર, નમસ્કાર.